સીધો અને સટમાં હવે આગળ વાત કરવી છે ગરીબોના હકના અનાજની જે બારોબાર વેચી દેવામાં આવે છે। વડોદરામાંથી સમાચાર છે જે વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકે કારસ્તાન કર્યું છે। દુકાન સંચાલકે ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે કરી નાખ્યું છે। સમા વિસ્તારમાં રાજેશ અગ્રવાલની દુકાનમાંથી કૌભાંડ સામે આવ્યું। કમલેશ ખટીક આ રાજેશ અગ્રવાલની સસ્તા અનાજની દુકાન ચલાવે છે। જો કે અનાજ લેવા જે ગ્રાહકો આવે છે એ ગ્રાહકો સાથે કમલેશ ખટીક દાદાગીરી કરતો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે અને અમારી દુકાનથી અનાજ ન લેવું હોય તો નામ કમી કરાવી દો તેવું કહી રહ્યો હતો। વડોદરા શહેરમાં 500 સસ્તા અનાજની દુકાન આવેલી છે। પરિવારના તમામ સભ્યોનું કેવાયસી નથી જેથી અનાજ પણ નહોતું આપ્યું। રેશન કાર્ડમાં 2 સભ્યોનું કેવાયસી હતું છતાં પણ અનાજ ન આપવામાં આવ્યું તેવો આરોપ લાગી રહ્યો છે અને સંચાલક ગ્રાહકોને સ્લીપ પણ નથી આપતો તેવો પણ ગ્રાહકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। हाँ केवायसी जनू नहीं एमने नहीं मळे। બે જણના તો છે કેવાયસી તો કેમ નથી? हाँ तो 2 જણનું તો એમને કીધું ને અત્યારે જૂન મહિનાનું એડવાન્સ છે તો એમને કીધું આવે જ્યારે માલ છે નહીં તો કેવી રીતે આપીએ છે? એમના મેસેજ કરી દે મોબાઈલમાં કે અનાજ તમને મળી ગયું છે કોનું? તમે અંગૂઠો પણ લઈ લીધો। એ જૂન મહિનાનું એડવાન્સ આપવાના છે। જૂન મહિના અત્યારે આ જે 13 તારીખે નિયમ ચેન્જ થયું એનામાં પહેલાં જેવું નથી કે મહિનામાં લીધું। આ જૂન મહિનાનું એડવાન્સ માલ આવશે એમનો મેસેજ છે। હમણાં કેમ નથી આપ્યું? કોનામાં? આ મહિનાનું અત્યારે આવશે મારે માલ તો જૂનનું આપી દીધું? જૂનનું આવશે એડવાન્સ માલ એડવાન્સ જૂનમાં 31 માર્ચ સુધી। તપાસ કેમ કરી? કેમ તમે એમને એવો મેસેજ આવ્યો કયો? કે એમને અનાજ મળી ગયું છે? એ તો જૂન મહિનાનું છે ને ભાઈ, જૂન મહિનાનું મેસેજ છે એમને। તો મે મહિનાનું કેમ નથી આપ્યું? કોનું? મે મહિનાનું અનાજ કેમ નથી તો આપ્યું? અત્યારે આવશે તો આપીશું ને એમને। જૂનનું આવી ગયું કોનું અનાજ? જૂન કંઈ આવ્યું કંઈ અત્યારે? તો તમે કહો છો ને કે જૂનનું એડવાન્સનો મેસેજ આવી ગયો કે એમને અનાજ મળી ગયું? કોનું? એમને આ મહિનાનું મળ્યું એક મેસેજ છે। એક મેસેજ એ માલ એનું એક માલનું જે આ માલ લઈ ગયા છે અને બીજા જૂન મહિનાનું એને મેસેજ છે જૂન મહિનાનું આવશે તો એમને આપીશું। कल सुबह आई थी ना मैं, तो इनने क्या बोला शाम को आना तुम, तुम्हारे राशन कार्ड में सिक्का मार दूंगा। फिर शाम को दुकान बंद थी। परसों 16 तारीख को आई ना तो उसमें मेरे को अंगूठा करवा लिया और उसमें मैसेज आया मोबाइल में कि ये अनाज इनको पहुंच गया है, ले गए हैं। हाँ नहीं लिया, कुछ भी नहीं लिया। तभी तो मैंने बोला इनको कुछ नहीं दिया। पूरा देते हैं मैसेज कितने का आता है, कितना देते हैं? नहीं मैसेज देखती नहीं हो तो मैं तो क्या पढ़ी लिखी हूँ नहीं, वो हमारी लड़की ने देखा मैसेज। करते भी हो तो क्या मालूम, वो तो लड़की ने देखा मैसेज। हर बार पूरा देते हैं ये लोग? पूरा देते हो क्या मालूम। 4 किलो हमारे घर वाले तो बोले पेपर में 4 किलो का आता है तो तू 2 किलो क्यों लाई? मैं बोली उनने दिया, ऐसा लेके आ गई मैं तो। વડોદરા શહેરમાં સંચાલકો દ્વારા અનેજ સગાવકી કરવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે સમા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન છે અને સંચાલક દ્વારા જે રીતે ગ્રાહકના એડવાન્સમાં ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવે છે પરંતુ જે અનાજ છે તે આપવામાં નથી આવ્યું તેને જ લઈને હાલ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી અને હાલ પુરવઠા વિભાગના જે અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે। કારણ કે જે રીતે જોઈએ તો જ્યારે પણ જે અનાજ આપવાનું હોય છે તે જ સમયે જે તે ગ્રાહક છે તેની ફિંગરપ્રિન્ટ લેવામાં આવતી હોય છે। ગ્રાહક ફરિયાદ કરી રહ્યા છે કે અહીંયા સંચાલક નથી હોતા અને ઓપરેટર સતત બેસતા રહે છે। ઓપરેટર દ્વારા પણ ગ્રાહકો સાથે ક્યાંક ને ક્યાંક ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે તે કરવામાં આવતું હોય છે। છેલ્લા કેટલાક મહિનાથી જે મેસેજ આવી રહ્યા છે તે પ્રમાણે આ મેસેજ પ્રમાણે જે ગ્રાહકોને પૂરતું અનાજ આપવાનું હોય છે તે આપવામાં નથી આવતું અને ક્યાંક ને ક્યાંક આજે સંચાલકો છે તે આજે ગરીબ જે ગ્રાહકો છે તેમની સાથે છેતરપિંડી આચરી રહ્યા હોય તે પ્રકારનું અહીંયા આક્ષેપ છે તે હાલ લાગી રહ્યા છે। કારણ કે સતત છેલ્લા કેટલાય મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે। ગ્રાહકની પણ જે રીતે ફરિયાદ કરવામાં આવી રહી છે કે સંચાલક નથી હોતા અને માત્ર ઓપરેટર દ્વારા જ આખી આ જે દુકાન છે તે ચલાવવામાં આવતી હોય છે। જે સંચાલક છે તે સવારે ફિંગર મૂકી અને ત્યારબાદ જતા રહેતા હોય છે। હાલ જે રીતે વાત કરીએ તો અધિકારી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આજે ઓનલાઈન જે એડવાન્સમાં જે ફિંગરપ્રિન્ટ લીધી છે તે લેવામાં નથી આવતી હતી। કોઈપણ પ્રકારની આવી જે સૂચના છે તે નથી આપવામાં આવી તેમ છતાં પણ સંચાલક અને ઓપરેટર દ્વારા આ જે ફિંગરપ્રિન્ટ લઈ અને ક્યાંક ને ક્યાંક અનાજ આપી દીધો તેવો મેસેજ પણ સામે આપવામાં આવ્યો છે। ત્યારે હવે સંચાલક પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ જે રીતે જે તો જોઈએ તો હાલ જે અધિકારી પહોંચ્યા છે તે કહી રહ્યા છે કે ચોક્કસથી હવે આ જે સંચાલક છે તેની સામે કાર્યવાહી થશે, સાથે સાથે દુકાન સીઝ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। એટલે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ તો બહાર આવ્યું છે પરંતુ આ બાબતે જ્યારે પુરવઠા અધિકારીને પૂછવામાં આવે છે ત્યારે હિનાબેન પરમારે નિવેદન આપ્યું છે કે દુકાનદાર જૂનનો એડવાન્સમાં અંગૂઠો ન લઈ શકે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરાશે। સાંભળો।
અનાજ નથી આપ્યું, હવે અહીંયા જથ્થો બી દેખાતો નથી. હવે અનાજ નથી આપ્યું તો હવે એના માટે કાયદેસરની કાર્યવાહી તો અમે લોકો કરીશું જ. હાલ પ્રાથમિક શું લાગી રહ્યું છે કારણ કે જૂન મહિનાનું એડવાન્સમાં ફિંગરપ્રિન્ટ એવી કોઈ પરિપત્ર જ નથી કે ભાઈ તમારે અનાજ નથી આવ્યું તો તમે એનું એડવાન્સમાં જથ્થો આપી શકશો કે જી. સંચાલકની મોટી ભૂલ હોય એવું લાગે. સંચાલકની ખરી એમણે હાજર રહેવું જોઈતું હતું અને એ હાજર નથી રહ્યા તો હવે કાયદેસરની કાર્યવાહી એમની ઉપર જ થઈ શકે છે. આજ મુદ્દે મારી સાથે વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાઈ ગયા છે. અલ્પેશ, અહીં સરકારી જે ગરીબોનું અનાજ છે તે અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવતું હતું? બિલકુલથી માનસી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ફરી એકવાર જે સસ્તા અનાજના જે દુકાનદાર છે તે ગરીબોના ભાગનું અનાજ છે તે સગે વગે કરતા હોય તે પ્રકારના આરોપ છે તે લાગ્યા છે. આ જે સસ્તા અનાજની દુકાન છે તે સમા વિસ્તારમાં આવેલી છે અને જ્યારે ગ્રાહક છે તે પોતાના હકનું અનાજ ત્યાં દુકાન પર લેવા પહોંચે છે ત્યારે કેવાયસીના બહાને આ જે સસ્તા અનાજની દુકાનદાર છે તેઓ જે આ ગ્રાહક છે તેમને અનાજ આપતા નથી અને જે પાછા છે તે કાઢી નાખે છે. સાથે સાથે ઉદ્ધતાઈ વર્તન કરવાના હોવાના આક્ષેપ પણ અહીંયા લાગી રહ્યા છે. મહત્વની વાત અહીંયા એ છે કે રાજેશ અગ્રવાલની આ દુકાન છે અને કમલેશ ખટીક છે કે જે કોમ્પ્યુટર ઓપરેટરની આરમાં આખી આ જે દુકાન છે તે ચલાવતો હતો. ગ્રાહકો જે આવતા હોય તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક ઉદ્ધતાઈ વર્તન કરતો હતો, દાદાગીરી પણ કરતો હતો. 400 જેટલા જે ગ્રાહકો છે કે તેમને આ દુકાન છે ત્યાંથી અનાજ મેળવવાનું હોય છે. કેટલા લોકો સાથે આ પ્રકારનું કર્યું તે તો હાલ તપાસ છે તે ચાલી રહી છે, પરંતુ જે રીતે એક બાદ એક છે તે ગ્રાહકો સામે આવી રહ્યા છે, કહી રહ્યા છે કે દર મહિને આ પ્રકારની પરિસ્થિતિ છે તે થતી હોય છે. સુમિત્રાબેન નામના જે ગ્રાહક છે ત્યારે ત્યાં દુકાનથી પાછા જઈને ત્યારે તેઓના મોબાઈલની અંદર મેસેજ આવે છે કે તમારું જે તમારું ભાગનું જે અનાજ છે તે તમને પહોંચતું થઈ ગયું છે. આગલા દિવસે અંગૂઠો પણ લઈ લેવામાં આવે છે. ઓપરેટર પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યો છે કે મે અને જૂન મહિનાનું આખું આ જે અનાજ છે ને જે એડવાન્સમાં જે અંગૂઠો છે તે લેવામાં આવે છે ને એનો મેસેજ છે. મહત્વની વાત અહીંયા એ છે કે આવી કોઈપણ પ્રકારની એડવાન્સ સિસ્ટમ છે કે જે હજી સુધી લાગુ કરવામાં નથી આવી કે અગાઉથી આ અંગૂઠો લેવો ને ત્યારબાદ ગ્રાહકને અનાજ આપવું. ગ્રાહકને અનાજ હંમેશા માટે જ્યારે ત્યાં દુકાન પર પહોંચે છે ત્યારે જ તેનો જે ફિંગરપ્રિન્ટ છે તે લેવામાં આવતી હોય છે, સાથે સાથે સ્લીપ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ આ જે દુકાનદાર છે તેના દ્વારા કોઈપણ પ્રકારની સ્લીપ છે તે નથી આપવામાં આવતી. માત્ર રેશન કાર્ડ છે કે જેની અંદર એક ખરું કરી અને ટીક જ કરી દેવામાં આવે છે. વિઝ્યુઅલમાં પણ જોઈ શકાય છે કે આ જે રેશન કાર્ડ છે ને તેની અંદર માત્ર ખરું કરવામાં આવ્યું છે. ઘઉં, ચોખા અથવા તો જે ચણાની દાળ કેટલી આપી છે તેનો પણ આ જે કાર્ડ છે તેની અંદર ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તેના પરથી જો અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ જે સંચાલક જે સસ્તા અનાજની દુકાનના જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા છે અને સસ્તા અનાજના જે ગ્રાહકો કે જે અનાજ લેવા જાય છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી આચરતા હોય તે પ્રકારની વાત અહીંયા દેખાઈ રહી છે. પુરવઠા અધિકારી છે તે પણ ત્યાં પહોંચે છે, તેઓ તપાસ કરે છે. તેઓની તપાસમાં પણ આ મહત્વનો ખુલાસો થાય છે કે જે રીતે જ્યાં પૂરતા પ્રમાણમાં જે સ્ટોક હોવો જોઈએ તે નથી, તેને જ લઈને મહત્વના સવાલ હવે અહીંયા ઊભા થાય છે. કારણ કે જે રીતે જે લોકો કે જેનું અનાજ નથી લઈ ગયા તે સ્ટોક ક્યાં ગયો તેની પણ હાલ પુરવઠા વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે. સાથે સાથે વાત કરીએ તો જે રીતે આ જે એડવાન્સવાળી જે ફિંગરપ્રિન્ટ લેવાની વાત આવી તેઓ પણ તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી કે અમારે કોઈપણ પ્રકારની આવી સૂચના છે તે નથી આપવામાં આવી. માત્ર જૂન મહિનાનું અનાજ છે તે એડવાન્સ આપવાની વાત હતી, પરંતુ અહીંયા મે અને જૂન આજે સુમિત્રાબેન છે તેમને છેલ્લા 2 મહિનાથી અનાજ નથી મળ્યું. વારંવાર ધક્કા ખાતા હતા અને આખરે જ્યારે તેમના મોબાઈલમાં મેસેજ આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે અમારું અનાજ છે તે ક્યાંક ને ક્યાંક હવે બીજાને અપાઈ ગયું છે અથવા તો આ જે દુકાનદાર છે તેણે સગે વગે કર્યું છે. હાલ તો પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હવે તપાસમાં શું બહાર આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ જે રીતે સ્થળ પર પહોંચેલા અધિકારીઓ હતા તેઓ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આ જે દુકાનદાર છે તેની દુકાન સીઝ કરવાની પણ પ્રક્રિયા થઈ શકે છે. જી અલ્પેશ, આભાર આપનો. એટલે હાલ તો પુરવઠા અધિકારીએ કહ્યું છે કે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈની ભૂલ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદાર જૂન મહિનાનો એડવાન્સમાં અંગૂઠો પણ ન લઈ શકે અને સાથે અનાજના સ્ટોકની પણ તપાસ કરવામાં આવશે તેવું પુરવઠા અધિકારીએ કહ્યું છે.